નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એમસીક્યુ બુકના 51 થી 71 નંબરના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જોયું હતું. આજે ત્યારથી આગળ વધીએ 72 થી 100 નંબરના જે પ્રશ્નો છે એ આપણે વન બાય વન જોતા જઈએ. તો 72 નંબરનો પ્રશ્ન જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના પૃષ્ઠમાં રહેલા ઉર્ધ્વ અનંત લંબાઈના તારમાંથી 2 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. એટલે આ પ્રવાહ જે છે એ 2 એમ્પિયર આપણને આપ્યો છે. I બરાબર 2 એમ્પિયર. 4 સેન્ટીમીટર વ્યાસવાળી એટલે આ ત્રિજ્યા આપી છે 2 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર વ્યાસ છે એટલે રિંગ પેપરના પૃષ્ઠમાં રહી 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એટલે આ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે 2 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી વાહક તાર તરફ ગતિ કરે. રિંગ તારથી 2 મીટર દૂર હોય એટલે કે x બરાબર 2 મીટર ત્યારે તેમાં ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું છે એ આપણે ગોતવાનું છે. આની પહેલા આપણે એક આવો દાખલો કર્યો, એમાં જે રિંગ હતી એના બદલે લંબચોરસ લૂપ માટે દાખલાની ગણતરી કરી હતી. અહીં આપણે રિંગ માટેની ગણતરી કરશું. તો તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમે લખતા જજો. 72 તાર વડે x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I upon 2π into x. μ0I/2πx એ તાર વડે ઉદ્ભવતું x અંતરનું ચુંબકીય ક્ષેત્ર છે. Therefore x અંતરે રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi બરાબર b into a, કેમ કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં હોય. Therefore phi બરાબર b μ0I upon 2πx into a એટલે pi r સ્ક્વેર એટલે અહીંયા pi કેન્સલ થશે. μ0I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2x આ ફ્લક્સ phi થયું. Therefore લૂપમાં પ્રેરિત EMF એપ્સિલોન બરાબર માઇનસ d∅dt, કેમ કે આ માટાની સંખ્યા આવશે નહીં, બરાબર માઇનસ d/dt ઓફ μ0I r સ્ક્વેર અપોન 2x બરાબર માઇનસ μ0I r સ્ક્વેર અને 2 અચળાંક છે એને બહાર લઈએ તો અહીં આવશે d/dx ઓફ 1/x એનું ખાલી વિકલન થશે. અહીંયા t પ્રત્યે વિકલન છે, d/dt આવશે. Therefore એપ્સિલોન બરાબર માઇનસ μ0I r સ્ક્વેર બાય 2 ઇન્ટુ 1/x નું વિકલન માઇનસ 1/x સ્ક્વેર ઇન્ટુ આ બે અલગ છે એટલે આપણે પહેલા પણ ચર્ચા કરી એ મુજબ એ થશે dx/dt એટલે આ માઇનસ માઇનસ કેન્સલ અને dx/dt એટલે આનો વેગ જે અહીંયા આપ્યો છે તો μ0I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2x સ્ક્વેર ઇન્ટુ dx/dt એટલે v. કારણ કે dx/dt બરાબર v બરાબર રિંગનો વેગ. હવે કિંમતો મૂકી દઈએ. Therefore એપ્સિલોન બરાબર μ0 4π into 10⁻⁻7 I વિદ્યુત પ્રવાહ જે છે એ છે 2 એમ્પિયર એટલે અહીંયા 2
રિંગની ત્રિજ્યા 2 સેન્ટીમીટર એટલે 2 ઇન્ટુ 10⁻², એનો વર્ગ ડિવાઇડેડ બાય 2, એક્સ જે છે એ 2 મીટર છે, 2 નો વર્ગ ઇન્ટુ વેગ વી એ આપણને આપ્યો છે 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે 2 ઇન્ટુ 10⁻² મીટર પ્રતિ સેકન્ડમાં. આ જો આપણે બધી કિંમતો મૂકી અને ગણતરી કરીએ તો એ આવશે 2.512 into 10⁻12 વોલ્ટ. એટલે ધેરફોર એપ્સિલોન બરાબર 2.512 into 10⁻6 માઇક્રોવોલ્ટ, કેમ કે જવાબ તમને માઇક્રોવોલ્ટમાં આપ્યો છે એટલે 2.5 10⁻6 માઇક્રોવોલ્ટ એ એનો જવાબ આવશે. તો આ આગળ આપણે કર્યો એના જેવો જ છે, ફક્ત ફેર એટલો છે કે ત્યાં અહીંયા ચોરસ લૂપ હતી એના બદલે અહીંયા વર્તુળાકાર રિંગ છે. 73મો જુઓ, આ પણ ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર જેઈ. પ્રતિ સેન્ટીમીટર 2 ઇન્ટુ 10⁻² ઓમ અવરોધ ધરાવતા બે સુવાહક પાટા AB અને CD ને એકબીજાને સમાંતર 0.3 મીટર અંતરે ગોઠવેલ છે. એટલે આપણે પહેલા આકૃતિ દોરી નાખીએ. આનો સોલ્યુશન અહીંયા હું લખું છું. આ બે પાટાઓ થયા, આને કહીએ આપણે AB અને નીચેનાને કહીએ CD, અને આનો પ્રતિ સેન્ટીમીટર અવરોધ, પ્રતિ સેમી અવરોધ બરાબર 2 ઇન્ટુ 10⁻² ઓમ પર સેન્ટીમીટર એવું લખી શકાય. અને એ બંને વચ્ચેનું અંતર એ આપ્યું છે 0.3 મીટર, 0.3 મીટર. તેમની ડાબી તરફના છેડા, અચ્છા અને આપણે અહીંયા લખીએ 0.3 મીટર. ડાબી બાજુના છેડા A અને C વચ્ચે 17 ઓમ અવરોધ જોડી સમગ્ર રચનાને 3.5 10⁻⁴ ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ તેનું સમતલ ગોઠવાય તેમ મૂકેલ છે. એટલે અહીં આપણે એક અવરોધ લગાડી દઈએ આ બેની વચ્ચે. આ અવરોધ જે છે R એ છે 17 ઓમ, અને આને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. ચુંબકીય ક્ષેત્ર ધારો કે સમતલને લંબ અને અંદર જતી દિશામાં છે એમ આપણે લઈએ, ગમે એમ લઈ શકાય, અંદર કે બહાર, અત્યારે આપણે આમ લઈએ છીએ. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય આપ્યું છે 3.5 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થયું. બંને પાટા પર અવગણ્ય અવરોધ ધરાવતો સુવાહક સળિયો PQ મૂકી તેને અવરોધ R ની જમણી બાજુ F જેટલું ચલ બળ આપવામાં આવે છે. એટલે હવે આપણે અહીંયા એક સળિયો મૂક્યો, સ્વાભાવિક છે સળિયાની લંબાઈ પણ આટલી જ રાખવાની 0.3 મીટર, અને તેને આ બાજુ આપણે F બળ આપીએ છીએ જે ચલ છે કેમ કે બદલાતું જશે. R ની જમણી બાજુ એટલે આ બાજુ આપણે બળ આપ્યું. જ્યારે સળિયો PQ અવરોધ R થી x અંતરે પહોંચે ત્યારે તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ અને લૂપમાં પ્રેરિત પ્રવાહ 100 માઇક્રોએમ્પિયર હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે આ ગતિ કરતો કરતો સળિયો ધારો કે અહીંયા પહોંચે છે, આ જે છે એ અહીંયા પહોંચ્યો અને R થી આ અંતર x સેન્ટીમીટર જેટલું છે. આ અંતર જે છે એ કેટલું છે? x સેન્ટીમીટર જેટલું. તો એ વખતે આનો વેગ જે છે v એ આપણને આપ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ, અને આ વખતે જે તારમાં પ્રવાહ ઉત્પન્ન થાય I એ આપણને આપ્યો છે 100 માઇક્રોએમ્પિયર. તો આ અંતર x જે છે એ કેટલું હશે એવો પ્રશ્ન છે. તો હવે જુઓ,
તાર જે છે એમાં આમ પ્રવાહ ઉત્પન્ન થતો હોય તો આટલા વિસ્તારનો અવરોધ એ થી આને આપણે પી અને ક્યુ કહીએ, તો પી એ એટલો વિસ્તાર અને સી ક્યુ વિસ્તાર સમાન થશે, જેની લંબાઈ એક્સ છે અને પ્રતિ સેન્ટીમીટર અવરોધ આટલો છે. એટલે આપણે આમ લખી શકીએ કે આકૃતિમાં તાર એપી અથવા તો CQ નો અવરોધ આર એ સી બરાબર આર CQ બરાબર એક્સ ઇન્ટુ પ્રતિ સેન્ટીમીટર અવરોધ 2 ઇન્ટુ 10⁻⁻6 ઓહ્મ. કેમ કે 1 સેન્ટીમીટરનો આટલો તો એક્સ સેન્ટીમીટરનો કેટલો, કેમ કે આ અંતર આપણે લીધું છે એક્સ સેન્ટીમીટર છે. અને ધેરફોર પરિપથનો કુલ અવરોધ આર બરાબર આર એસી, અહીંથી આપણે ગણીએ તો આર એપી વત્તા 17 ઓહ્મ, અહીંયાનો 17 તો છે જ તે, વત્તા આનો ઓહ્મ કેમ કે ત્રણેય શ્રેણીમાં છે, આર CQ બરાબર, આ તો બે સમાન જ છે એટલે 17 વત્તા 2x ઇન્ટુ 10⁻⁻6 વત્તા 2x ઇન્ટુ 10⁻⁻6 આટલો જે છે એ અવરોધ થશે, કુલ પરિપથનો અવરોધ જે છે એ. હવે આમાં ગણતરી આપણે આમ કરશું, x ગોતવાનું છે તો પરિપથમાં પ્રેરિત પ્રવાહ I બરાબર એપ્સિલોન અપોન આર બરાબર BLV અપોન આર થશે. હવે આર જે છે એ ટોટલ અવરોધ આપણે લેવાનો થાય, ધેરફોર આઈ આર આપણે આ બાજુ લઈએ તો બી ઇન્ટુ એલ ઇન્ટુ વી બાય આઈ થયું. હવે કિંમત મૂકી દઈએ, બી એ આપણને આપ્યું છે 3.5 ઇન્ટુ 10⁻⁻4 ઇન્ટુ એલ, એલ જે છે લંબાઈ એ આની લંબાઈ થઈ એ તો 0.3 મીટર જ થશે, 0.3 ઇન્ટુ વી એ આપણને આપ્યો છે 20 મીટર પ્રતિ સેકન્ડ 20 ડિવાઇડેડ બાય પ્રેરિત પ્રવાહ 100 માઇક્રો એમ્પિયર, 100 ઇન્ટુ 10⁻⁻6 એમ્પિયરમાં. તો આના પરથી જો આપણે આ બધી ગણતરી કરીએ તો એ આવશે 21, એ ગણતરી કરી તો એ આવ્યો 21 ઓહ્મ. હવે આ જે અવરોધ છે કુલ અવરોધ એ આપણે અહીંયા મેળવેલો છે, આ કુલ અવરોધની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ, તો ધેરફોર આર જે છે એ થશે 17 વત્તા 2 અને વત્તા 2 2x ઇન્ટુ 10⁻⁻6 સોરી 2 છે અહીંયા 2 10⁻⁻2, અહીંયા પણ -2 અને અહીંયા પણ -2 બરાબર 21, therefore 2x into 10⁻², અહીંયા 2 equal to 21 - 17 બરાબર 4, therefore x equal to 4 ભાગ્યા 2 into 10⁻², એટલે એ થશે સોરી 4x થશે, અહીંયા પાછું ભૂલ થઈ ગઈ, આ 2x વત્તા 2x 4x, એટલે અહીંયા પણ 4x, અહીંયા આવશે 4, એટલે આ થશે 100 ઓહ્મ, સોરી 100 સેન્ટીમીટર, કેમ કે x જે છે એ આપણે પહેલેથી સેન્ટીમીટરમાં જ લીધું છે એટલે c જે છે એ આનો જવાબ આવશે. પણ સરસ એક્ઝામ્પલ છે, બે કોમ્બિનેશન છે, ખાસ તો આમાં તમે જે રકમ આપી છે એ રકમ વાંચતા જાઓ અને એને યુ આકારના વાહક સળિયા પર જે આપણે ગતિકીય EMF નો ટોપિક જોયો છે એ મુજબ તમે જો ગણતરી કરતા જાઓ તો તમને વિઝ્યુઅલાઇઝ થઈ અને દાખલો ગણવો સહેલો પડશે. નેક્સ્ટ જુઓ 74, સમાન ચુંબકીય ક્ષેત્ર B માં એ લંબાઈ વાળી સંબાજુ ત્રિકોણાકાર લૂપ
પી ક્યુ આર અહીંયા આપી છે એ જમણી તરફ વી જેટલા અચળ વેગથી ખેંચવામાં આવે. પરિણામે T1 સમયે લૂપનું શિરોબિંદુ આર એટલે કે આ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. તો નીચે દર્શાવેલ આલેખ પૈકી કયો ઉદ્ભવતા પ્રેરિત પ્રવાહ માટે સાચો છે? તો ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ જે છે I એ થશે BLV અપોન આર. તો આમાં આર અચળ છે, એલ અચળ છે અને વી અચળ છે, બી અચળ છે, બધું અચળ છે એટલે આઈ જે છે એ અચળ રહેશે. ક્યાં સુધી? અહીંયાથી દાખલ થાય અને આર છેડો બહાર ન નીકળે ત્યાં સુધી. એટલે એ વિકલ્પમાં તમે જુઓ આઈ જે છે એ કોન્સ્ટન્ટ અને જેવો T1 સમય બહાર નીકળે એટલે ઘટીને કેટલો થઈ જશે? 0. એટલે પ્રવાહ જે છે એનું મૂલ્ય અચળ મળે ક્યાં સુધી? જ્યાં સુધી સમય T1 ન આવે ત્યાં સુધી. એટલે એ વિકલ્પ થશે. એટલે BLV છે, બીજું કાંઈ એમાં જાજુ છે. 75 નંબરનો પ્રશ્ન જુઓ. 0.2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારની સુવાહક ફ્રેમને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ મૂકેલ છે. આ ફ્રેમની બે સમાંતર ભુજાઓ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. આ ભુજા પર 10 સેન્ટીમીટર લંબાઈ 40 ગ્રામ ધરાવતા વાહક સળિયાને t બરાબર 0 સમયે v0 વેગથી ગતિ કરાવવામાં આવે. v અને b પરસ્પર લંબ છે. સળિયાનો અવરોધ 10 હોય તથા t સમયે વેગ vt હોય તો t બરાબર ખાલી જગ્યા સેકન્ડે vt બાય v0 0.3676 થશે. હવે આ તમને એક નાનકડી થિયરી છે એ થોડીક હું તમને ઉપર છેલ્લી સમજાવી દઉં. આપણે જેમ હમણાં જોયું હતું એમ આ યુ આકારની સુવાહક ફ્રેમ છે અને આ ફ્રેમ પર એલ લંબાઈનો સળિયો છે એ વી વેગથી ગતિ કરે છે અને આમાં પ્રેરિત થતું EMF BLV જેટલું હોય આપણને ખબર છે. ચુંબકીય ક્ષેત્ર ધારો કે આમ છે, સમતલને લંબ અને અંદર જતી દિશામાં. આ નિયમિત એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી થયું. સળિયાની લંબાઈ જે છે એ આપણે એલ લઈએ, બે ભુજાઓ વચ્ચેનું અંતર પણ એલ જેટલું જ છે. તો આપણે જાણીએ છીએ કે આપણે વી વેગથી આમ ગતિ કરાવીએ તો જે લેન્સ બળ છે એ એનો વિરોધ કરતી દિશામાં ઉદ્ભવે એફ બરાબર BIL. એના કારણે ઉદ્ભવતું લેન્સ બળ જે છે એ આનો વિરોધ કરે. એટલે સળિયાનો વેગ v0 છે એ સમય જતા ઘટતો જશે. એટલે પ્રારંભિક વેગ ધારો કે t બરાબર 0 સમયે એનો વેગ v બરાબર v0 હોય તો t બરાબર t સમયે વેગ v બરાબર vt હોય તો vt એ v0 કરતા ઓછું હશે. તો એ vt જે છે એનું સૂત્ર થશે vt બરાબર v0 e રેસ ટુ એને આપણે exp લખીએ છીએ માઇનસ b સ્ક્વેર l સ્ક્વેર અપોન mr ઇન્ટુ t. આ સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ અને આ યાદ રાખવું. જૂની ટેક્સ્ટ બુક જો તમારી પાસે હોય તો એમાં આની સાબિતી આપેલી છે, પણ તમે અત્યારે એટલું યાદ રાખો કે યુ આકારની સુવાહક ફ્રેમ પર વી વેગથી ગતિ કરતો વાહક સળિયો જે છે એને જો સહેજ વી આપી અને છોડી દેવામાં આવે તો એના પર લેન્સ બળ લાગે, જે આપણે જે બળ લગાડ્યું છે એની વિરુદ્ધ દિશામાં હોય અને તેથી સમય સાથે સળિયાનો વેગ ઘટતો જાય. એ ઘટાડો ચર ઘાતાંકીય હોય અને ટી સમય બાદ તમારે જો વેગ જોતો હોય તો એ વેગ એ આ સૂત્રની મદદથી તમે મેળવી શકો. તો આ ટી સમયે વેગનું સૂત્ર છે. હવે તમને આમાં એવું આપ્યું છે કે vt બાય v0 બરાબર vt બાય v0 0.3676 થાય ત્યારે સમય t કેટલો હોય અથવા તો કયા સમયે એ આટલો થશે. તો આના ઉપરથી vt બાય v0 બરાબર
EXP minus B square L square by MR into T. આમ થયું. Therefore આ આપ્યું છે 0.3676 બરાબર EXP કિંમત બધી મૂકી દઈએ માઇનસ બી એ આપ્યું છે 0.2 ટેસ્લા 0.2 એનો વર્ગ ઇન્ટુ એલ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ડિવાઇડેડ બાય એમ 40 ગ્રામ એટલે 40 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ આર અવરોધ જે છે એ આપ્યો છે 10 ઓહમ એટલે 10 ઇન્ટુ ટી એ તો આપણે ગોતવાનું છે એટલે ટી એમ રહેશે. Therefore 0.3676 is equal to આની જો આપણે બધી ગણતરીઓ કરીએ તો એ 10⁻³ એવું મળે છે. તો આ આવશે EXP into 10⁻³ into T. આ એનો જવાબ થયો. બંને બાજુ log લઈએ તો ln 0.3676 બરાબર આ આગળ આવી જશે 10⁻³ into T. માઇનસ આગળ આવે પણ એ કંઈ લખવાની આપણે જરૂર નથી. તો આ જે છે આ log 0.3676 એ લગભગ 1 આવે છે 10⁻³ into T. તો T બરાબર 1/10⁻³ એટલે એ થશે 1000 સેકન્ડ. તો લગભગ 1000 સેકન્ડ બાદ એના VT અને V0 નો ગુણોત્તર 0.3676 થશે. આમાં મુખ્ય જે છે એ આ સૂત્ર છે અને આ સૂત્ર પરથી જ તમને ગણતરી સહેલી પડશે. આ સૂત્ર મુખ્ય છે. નેક્સ્ટ 76 જો 1 મીટર લંબાઈનો વાહક સળિયો સમક્ષિતિજ રહે તેમ ગોઠવેલ છે. આ સળિયો તેના કોઈ એક છેડાને અનુલક્ષીને 6 રેડિયન પ્રતિ સેકન્ડની અચળ કોણીય ઝડપથી સમક્ષિતિજ ભ્રમણ કરે છે. જો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક 0.2 ગાઉસ હોય તો કેટલા ભ્રમણ બાદ તેના બે છેડે 60 વોલ્ટ EMF પ્રેરિત થશે? તો આપણે જો આ બહુ સહેલો દાખલો છે પણ થોડોક અલગ રીતે પૂછ્યો છે. આપણે એ કરી જઈએ 76. આમાં આપણે આવા પ્રકારના MCQ પહેલા પણ કર્યા છે. તો વાહકમાં પ્રેરિત EMF એપ્સિલોન બરાબર B ઓમેગા R સ્ક્વેર બાય 2. આ સમીકરણ આપણે 2-3 વાર જોઈ ગયા. B એ 0.2 ગાઉસ છે એટલે 0.2 into 10⁻⁻⁴ ટેસ્લા. ઓમેગા 6 રેડિયન પ્રતિ સેકન્ડ છે. R 1 મીટર છે એનો વર્ગ ડિવાઇડેડ બાય 2. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો આ આવે છે 60 માઇક્રોવોલ્ટ. એટલે કે 6 રેડિયન પ્રતિ સેકન્ડનું એક ભ્રમણ પૂરું કરે એટલે પ્રેરિત EMF કેટલું થયું? 60 માઇક્રોવોલ્ટ. એટલે આમાં જવાબ શું આવશે? એક ભ્રમણ થાય એટલે પ્રેરિત EMF કેટલું થાય? 60 માઇક્રોવોલ્ટ. બીજા ભ્રમણે પાછું 60, ત્રીજા ભ્રમણે પાછું 60, ચોથા ભ્રમણે પાછું 60, એમ દર ભ્રમણે 60 માઇક્રોવોલ્ટ EMF પ્રેરિત થશે. પછી 77 જુઓ 40 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા આ જે છે એમાં એક ડેટા જે છે એ ખૂટે છે એટલે આને અત્યારે આપણે કાઢી નાખીએ છીએ. આ અત્યારે હમણાં કરશું નહીં. આનો આન્સર જે છે એ અને આ જવાબ બે ખોટું છે. 78 જો 77 છે આપણે સ્કીપ કરશું. સમાન ચુંબકીય ક્ષેત્ર B માં 50 π/2 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા ગૂંચળામાં આંટાની સંખ્યા n અને પૃષ્ઠ ક્ષેત્રફળ a છે. t સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આના વડે આપી શકાય છે. તો ખાલી જગ્યા લઘુત્તમ સમયે વોલ્ટેજ જે છે એ મહત્તમ મળશે. તો જુઓ આમાં 78 આ ફરીથી આપણે જે કરી ગયા છીએ એની જેવો જ છે. Φt = NAB cos ωt હોય
તો વી જે છે એ થશે NBA ઓમેગા સાઇન ઓમેગા ટી, બરાબર. માઇનસ છે ને આપણે અત્યારે નથી લેતા તો મૂલ્યમાં આવું થશે. તો વોલ્ટેજ જે છે એ સાઇન વિધેય મુજબ બદલાય છે. તો આપણે જો આલેખ દોરીએ, અહીંયા વી અને અહીંયા ટી, તો આલેખ જે છે એ આવો આવશે. તો અહીં સુધીનો સમય આપણે જોયો છે ટી. તો લઘુત્તમ સમય બાદ વોલ્ટેજ મહત્તમ મળે તો આ સમય આપણે પહેલા પણ જોઈ ગયા છીએ, એ થશે T/4. તો T/4 સમયે વોલ્ટેજ જે છે એ મહત્તમ મળશે. T/4 સમયે વોલ્ટેજ જે છે એ મહત્તમ મળશે. હવે તમને ઓમેગા ઓલરેડી આપ્યું છે, ઓમેગા બરાબર 50 ઇન્ટુ π/2. તો therefore 2π/t બરાબર 50 ઇન્ટુ π/2, પાઈ કેન્સલ, એટલે t therefore t બરાબર 4/50 થયું. 4/50 એટલે આના પરથી T/4 બરાબર 4/50 ઇન્ટુ 1/4, 4 કેન્સલ, 1/50 એટલે આવશે 0.02 સેકન્ડ. એટલે 0.02 સેકન્ડ પછી તમને વોલ્ટેજ જે છે એનું મૂલ્ય મહત્તમ મળશે. તો આ 78માં ક્વેશ્ચન આપણે આગળ પણ આવો કરી ગયા, પણ થોડુંક અલગ રકમ હતી, આમાં થોડું અલગ આપેલું છે. હવે તમે જુઓ તો 79 થી લઈ અને લગભગ 86 સુધીના પ્રશ્નો જે છે એ વિધાન અને કારણ સ્વરૂપના છે. એટલે એમાં તમે એની આપણે ચર્ચા નથી કરતા, એ સ્વયં સ્પષ્ટ છે, તમે વાંચતા જશો એમ તમને સમજાતા જશે. 84 જે છે એમાં એક અહીંયા લેમ્બડા જે છે કંઈ આવશે નહીં, એટલે કાઢી નાખજો, ખોટું પ્રિન્ટ થઈ ગયું છે, બાકી એમાં કંઈ છે નહીં. બાકી બધાના જવાબો છે એ મેચ થઈ જાય એવા છે, બધાના જવાબ સાચા છે, એમાં જવાબ ચેન્જ કરવો પડે એવું થયું નથી. એટલે 86 સુધીના પ્રશ્નો જે છે એ તમે વાંચી અને સમજી લેજો. 87 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. 0.4 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ તેનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તેમ ગોઠવેલ છે. જો t બરાબર 2 સેકન્ડમાં આ લૂપ ખેંચાઈને ચોરસ આકાર ધારણ કરે તો લૂપમાં પ્રેરિત EMF કેટલું? બહુ સરસ પ્રોબ્લેમ છે, ઇમ્પોર્ટન્ટ નીટ માટે. આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે અને આમાં ફિઝિક્સ અને મેગ્નેટિઝમ બંને આવી જાય છે. તો જુઓ સોલ્યુશન જોઈએ આપણે. 87 બી આપણને આપ્યું છે 0.4 ટેસ્લા, આર આપ્યું છે 8 સેન્ટીમીટર એટલે કે 8 ઇન્ટુ 10⁻² મીટર, ટી આપ્યું છે 2 સેકન્ડ અને આ લૂપ જે છે એ ચોરસ આકાર ખેંચાઈને ધારણ કરે છે. તો હવે જુઓ, પહેલું ક્ષેત્રફળ A1 લઈએ, એ થશે πr², અને બીજું ક્ષેત્રફળ A2 એ થશે L², લંબાઈનો સ્ક્વેર. હવે જ્યારે આ r ત્રિજ્યાની લૂપ હોય, r ત્રિજ્યાની લૂપ, તો આનો પરિઘ જે છે એ થશે 2πr. હવે આ કન્વર્ટ થાય છે L લંબાઈના ચોરસમાં. આ L લંબાઈનું ચોરસ થયું. તો આ ચોરસનો પરિઘ જે છે એ થશે 4L, L, L, L અને L. તો આ બંને પરથી 2πr બરાબર 4L, તો L થશે 2πr/4 એટલે πr/2. πr/2 એ એની લંબાઈ L થશે. તો આપણે જો એનું ક્ષેત્રફળ જોઈએ તો
તો અહીં એનો વર્ગ કરીએ એટલે પાઈ સ્ક્વેર આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. આ બીજું ક્ષેત્રફળ, આ પહેલું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો ફેરફાર ડેલ્ટા એ બરાબર a2 માઇનસ a1 બરાબર પાઈ સ્ક્વેર આર સ્ક્વેર બાય 4 માઇનસ પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળનો ફેરફાર, ધેરફોર ડેલ્ટા એ બરાબર પાઈ આર સ્ક્વેર કોમન લઈએ તો અહીંયાથી એક પાઈ રહેશે ડિવાઈડ બાય 4 માઇનસ પાઈ આર સ્ક્વેર કોમન એટલે 1 થયું. એટલે આ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આ થશે માઇનસ 3 પાઈ બાય 4, 3 પાઈ બાય 4. આની જો આપણે ગણતરી કરીએ તો આર આપણે 8 સેન્ટીમીટર મૂકીએ, પાઈની કિંમત મૂકીને આ બધી ગણતરી કરીએ તો એ આવશે માઇનસ 4.32 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળનો ફેરફાર જે છે એ આટલો થયો. હવે એપ્સિલોન બરાબર માઇનસ ડી ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી પરથી માઇનસ ડેલ્ટા બી એ અપોન ડેલ્ટા ટી માઇનસ બી એમને એમ છે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ ચુંબકીય ક્ષેત્ર 0.4 ઇન્ટુ ડેલ્ટા એ માઇનસ 4.32 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય સમય જે છે એ 2 સેકન્ડ આપ્યો છે 2. તો આને આપણે જો ગણતરી કરીએ તો એ આવશે 8.64 ઇન્ટુ 10⁻⁴ વોલ્ટ. એટલે એનો જવાબ જે છે આ થશે. એટલે મુખ્ય તો એરિયાનો ફેરફાર જે છે એ ગણવો એ અગત્યનો છે. એમાં એલ ગણવા માટે આપણે પરિઘવાળો જે કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરશું. એટલે આ દાખલો છે એ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો. એના પછી નેક્સ્ટ જુઓ, આઈ પ્રવાહધારિત અનંત લંબાઈના વાહક તારને સમાંતરે રહી એક નિયમિત વાહક સળિયો વી વેગથી તારને સમાંતર ગતિ કરે છે. જો સળિયાનો નજીક અને દૂરનો છેડો વિદ્યુત પ્રવાહ તારથી અનુક્રમે R1 અને R2 જેટલા લંબ અંતરે હોય તો બંને છેડા વચ્ચે પ્રેરિત EMF કેટલું? R1 લેસ ધેન R2 તમને આપ્યું છે. તો આ પણ સરસ દાખલો છે 88. તો આવું આપ્યું છે. આ આઈ પ્રવાહધારિત તાર છે, આઈ વિદ્યુત પ્રવાહ. આ તારને સમાંતર રહી એક સળિયો જે છે એ આમ ગતિ કરે છે. આરે સમાંતર રહી આમ વી વેગથી ગતિ કરે છે. જો નજીકનો છેડો જે છે એ R1 અંતરે હોય અને દૂરનો છેડો જે છે એ R2 અંતરે હોય તો આ બંને વચ્ચે પ્રેરિત EMF એપ્સિલોન કેટલું થાય? તો આપણે જે ફ્લક્સની ગણતરી કરતી વખતે જે જોયું હતું એના જેમ જ આપણે આમાં જોવું પડશે. તો આમાં ધારો કે કેમ કે અહીંયા બધે ચુંબકીય ક્ષેત્ર નિયમિત નહીં હોય, આનું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા છીએ B બરાબર μ0I બાય 2πr r અંતરે. તો આના માટે આપણે એક dx લંબાઈનો પાતળો ભાગ લેશું કે જે I થી x અંતરે હોય. એમાં પ્રેરિત EMF એને ડી એપ્સિલોન કહેશું. ડી એપ્સિલોન બરાબર બી એલ ની બદલે આપણે લંબાઈ dx લેશું ઇન્ટુ વી. અને આ dx એટલી નાની છે કે જેના માટે ચુંબકીય ક્ષેત્ર બી લગભગ અચળ ગણી શકાય. અને પછી પહેલા છેડાથી બીજા છેડા સુધી સંકલન લઈએ તો સમગ્ર સળિયામાં પ્રેરિત EMF મળી જશે. તો આના માટે સોલ્યુશન આપણે આમ જોશું. ધારો કે તારથી x અંતરે રહેલા dx જેટલી સૂક્ષ્મ લંબાઈ માં પ્રેરિત EMF
ડી એપ્સિલોન છે. therefore ડી એપ્સિલોન બરાબર બી ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ વી, બી એલ વી સૂત્ર પરથી બી વી ઇન્ટુ ડીએક્સ, ડીએક્સ જે છે એ લંબાઈ છે. therefore એપ્સિલોન બરાબર સંકલન ડી એપ્સિલોન બરાબર બી અને વી અચળ છે, સંકલન ડીએક્સ. અને એક્સ ની કિંમત આ છેડા પાસે એક્સ બરાબર R1 અને આ છેડા પાસે એક્સ બરાબર R2 છે. તો અહીંયા લિમિટ આવશે R1 થી R2, R1 થી R2. તો અહીંયા એક મિનિટ, આમાં થોડો ચેન્જ આવશે. બી ની કિંમત મૂકી દઈએ આપણે. બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ વી, આટલું થયું. બરાબર છે. એટલે આ હું અહીંથી કાઢી નાખું. બરાબર. તો એપ્સિલોન હવે બરાબર સંકલન ડી એપ્સિલોન બરાબર, હવે અચળ છે એ બધું બહાર લખીએ, મ્યુ 0 આઈ વી અપોન 2 પાઈ અચળ સંકલન 1 અપોન એક્સ ડીએક્સ, અને સંકલનની લિમિટ જેમ મેં તમને હમણાં સમજાવ્યું એમ R1 થી R2. તો therefore એપ્સિલોન બરાબર મ્યુ 0 આઈ વી બાય 2 પાઈ 1 અપોન એક્સ નું સંકલન log x લિમિટ R1 થી R2 બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ log R2 માઇનસ log R1 બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ મ્યુ 0 આઈ વી અપોન 2 પાઈ log R2 માઇનસ R1. માઇનસ હોય તો log માં એનો ભાગાકાર થાય. તો આ સી જે છે મ્યુ 0 આઈ વી બાય 2 પાઈ log R2 બાય R1 એ આનો જવાબ આવશે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ આવા દાખલાઓ જે છે એ JEE માં ખાસ કરીને પૂછાતા હોય છે. નેક્સ્ટ 89 જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક લૂપને એવી રીતે યાંત્રિક પાવર આપવામાં આવે છે કે જેથી તે ચુંબકીય ક્ષેત્રને વી વેગથી પસાર કરી દે છે. તો નીચેની સ્થિતિમાં યાંત્રિક પાવર વેગ વિના વિધેય તરીકે રજૂ કરતું ક્યુ હોય, એટલે આપણે પાવર વિરુદ્ધ વેગનો આલેખ કેવો હોય એ આપણે ગોતવાનું છે. તો આ બહુ સહેલું છે. પાવર P બરાબર F ઇન્ટુ વી, આપણે આવું સૂત્ર છે એ 11મા ધોરણના પ્રકરણ 6 માં ભણી ગયા છીએ. યાંત્રિક પાવર જે પૂરો પાડવામાં આવે એ F ઇન્ટુ વી જેટલો હોય. તો હવે આ બળ જે છે એ અચળ આપણે રાખીએ છીએ. તો અચળ બળની અસર હેઠળ ગતિ કરતા સળિયા માટે પાવર એ વેગના સમપ્રમાણમાં હોય. તો P વિરુદ્ધ V નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સ્ટ્રેટ લાઈન હોય. એટલે આ એ ગ્રાફ સૂચવે છે. એટલે એમાં જવાબ આવશે એ. એટલે P બરાબર FV સૂત્ર યાદ રાખવાનું છે. પછી 90 નંબરનો પ્રશ્ન, 0.5 ટેસ્લા પ્રેરણવાળા એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી એક વાહક લૂપ તેનું સમતલ ક્ષેત્રને લંબરૂપે રહે તેમ મૂકવામાં આવે છે, અને 1 સેકન્ડમાં તેના વ્યાસને અક્ષ તરીકે લઈ 90 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે તો પ્રેરિત EMF કેટલું થાય? તો જુઓ 90, આમાં એપ્સિલોન બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, આ સૂત્ર થશે, બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ એટલે બી એ કોસ થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી બરાબર બી અને એ એટલું બહાર આવશે માઇનસ કોસ થીટામાં કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. therefore હવે કિંમત મૂકી દઈએ. માઇનસ બી 0.5 ટેસ્લા, એ
100 મીટર સ્ક્વેર 100 ઇન્ટુ કોસ થીટા 2 90 ડિગ્રી માઇનસ કોસ 0 ડિગ્રી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડ સોરી 1 તો અહીંયા આ -1 આવશે આખું -1 આ માઇનસ સાથે કેન્સલ થાય 0.5 ઇન્ટુ 0.5 ઇન્ટુ 100 એટલે એ થશે 50 વોલ્ટ એટલે આનો જવાબ આવ્યો 50 વોલ્ટ એટલે ફેરેડેના નિયમ પરનો સીધો દાખલો છે 91 નંબરનો પ્રશ્ન 91 1000 આટા ધરાવતા 1 મીટર લંબાઈના સોલેનોઇડમાં આડછેદનો વ્યાસ 5 સેન્ટીમીટર છે આ પ્રથમ સોલેનોઇડ ઉપર 100 આટા ફીટોફીટ વીંટાળી બીજો સોલેનોઇડ તૈયાર કરેલ છે 10 મિલીસેકન્ડમાં પ્રથમ સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ 0 થી 5 એમ્પિયર થતો હોય તો બીજા સોલેનોઇડમાં પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા થશે તો જુઓ અન્યોન્ય પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર m ઇન્ટુ ડીઆઈ બાય ડીટી આમાં આપણે લઈએ છીએ ફક્ત મૂલ્ય હવે આ જે વાત કરી છે એ આના જેમ છે આ એક સોલેનોઇડ છે એની અંદર આ એનું ધારો કે ઉપરનું વાઇન્ડિંગ છે આ સોલેનોઇડની અંદર બીજો એક સોલેનોઇડ મૂકેલો છે આમ એની ઉપર જ બીજો એક સોલેનોઇડનું વાઇન્ડિંગ કરેલું છે આ સોલેનોઇડ લીલો જે છે સોલેનોઇડ નંબર 2 તો આવા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ m એ આવશે μ0 n1 n2 a ડિવાઇડેડ બાય l આ બે સોલેનોઇડના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર થયું આ તમને એક ઉદાહરણમાં સમજાવ્યું છે આના ઉપરથી જ આપણે રેસિપ્રોસિટી થિયરમ કોને કહેવાય એની સમજૂતી જોઈતી તો આમાં આપણે ગણતરી કરીએ 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ એકમાં 1000 આટા બીજામાં 100 આટા એટલે 1000 ઇન્ટુ 100 ઇન્ટુ એ પાઈ આર આપ્યું છે 5 સેન્ટીમીટર આ વ્યાસ છે એટલે 2.5 ઇન્ટુ 10⁻² એનો વર્ગ ડિવાઇડેડ બાય લંબાઈ 1 મીટર 1 તો આની જો આપણે ગણતરી કરીએ તો એ જવાબ આવે છે 246.49 ઇન્ટુ 10⁻⁻6 હેનરી એટલે આ બંનેના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ થયું હવે આ પ્રેરકત્વ છે એ અહીંયા મૂકી ડીઆઈ બાય ડીટી પરથી એપ્સિલોન મેળવી શકાય તો આના પરથી ધેરફોર એપ્સિલોન બરાબર m 246.49 ઇન્ટુ 10⁻⁻6 ડીઆઈ એ 0 થી 5 એમ્પિયર એટલે 5 ડિવાઇડેડ બાય 10 મિલીસેકન્ડ 10 ઇન્ટુ 10⁻³ સેકન્ડમાં આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 123.24 મિલીવોલ્ટ 10⁻³ જે છે એમ નમ રહેશે એટલે એ લગભગ 125 મિલીવોલ્ટ એનો આજુબાજુ થયું એટલે આ એનો જવાબ થયો એટલે બહુ સરસ દાખલો છે અન્યોન્ય પ્રેરકત્વનો છે અને અન્યોન્ય પ્રેરણ જે તમને રેસિપ્રોસિટી થિયરમ પરથી મળે એના પરનો છે પછી એના પછીનો દાખલો જુઓ નેક્સ્ટ જે આપેલો છે 100 આટા ધરાવતું એક ગૂંચળું 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે અને તેના આડછેદની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે જો આ ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેની સાથે સંકળાતું ફ્લક્સ 5 ઇન્ટુ 10⁻⁵ વેબર હોય તો ગૂંચળામાં સંગ્રહિત ઉર્જા ઘનતા એ ખાલી જગ્યા થાય તો જો ઉર્જા ઘનતા રો એનું સૂત્ર છે U upon UB upon AL AL એટલે કદ UB જે છે એ થશે 1/Li² ડિવાઇડેડ બાય A pi r² ઇન્ટુ લંબાઈ L કેમ કે એ ગૂંચળા માટે છે તો આપણે UB ગણીએ 1/Li² તો એ 1/L
એલ 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 જે છે એ આમાં આપણે એન ફાઈ બાય આઈ લેવું પડશે, એટલે હજી એક સ્ટેપ લખું, એન ફાઈ બાય આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર, એટલે એ થશે 1/2 ઇન્ટુ એન ફાઈ ઇન્ટુ આઈ. therefore UB બરાબર 1/2 n આટાની સંખ્યા 100 ઇન્ટુ ફ્લક્સ 5 ઇન્ટુ 10⁻⁻5 ઇન્ટુ આઈ 1, એટલે આ થશે 2.5 ઇન્ટુ 10⁻³ જૂલ. આ કિંમત અહીંયા મૂકી દઈએ અને આર જે છે એ આપણને આપ્યું છે ત્રિજ્યા 2 સેન્ટીમીટર, 2 ઇન્ટુ 10⁻², અને લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર, એટલે 0.1 મીટર. આ બધી આપણે કિંમત મૂકી અને ગણતરી કરીએ તો એ લગભગ 19.9 જૂલ પર મીટર ક્યુબ એવો જવાબ આવે છે. જૂલ પર મીટર ક્યુબ, એટલે એ 20 જૂલ પર મીટર ક્યુબ ની નજીકનો થયો. એટલે એમાં સહેલું છે, 1/2 LI સ્ક્વેર, એમાં L n5/i ઉપરથી ગણવાનું, u મેળવી અને u/al કરો એટલે મળી જશે. આ આપણને ખબર છે એમ લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક કથન છે. વાહક ગમે તે આકારનો હોય તો એડી પ્રવાહો ઉત્પન્ન થાય. હવે એડી પ્રવાહો જે છે એ એવા પ્રવાહો છે કે જ્યારે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થ મૂકવામાં આવ્યો હોય કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે અનિયમિત આકારના કોઈ પણ વાહકમાં જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને એડી પ્રવાહ કહેવામાં આવે છે. એટલે એડી પ્રવાહો જે છે એમાં તમે ગમે તે આકારનો વાહક હોય તો પણ એ ઉત્પન્ન થશે. 95 જે છે એ જુઓ, 20 મીટર લંબાઈની ચોરસ લૂપ સાથે સમકેન્દ્રીય અને સમતલસ્થ હોય એવી 0.4 મીટર લંબાઈની નાની લૂપ ગોઠવેલ છે. જો મોટી લૂપમાંથી 3 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો તૈયાર થયેલ તંત્રનું અન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા થશે. તો જુઓ, આ બંને દાખલા હું તમને રેફરન્સ આપી દઉં. મેં તમને ત્યારે કીધું હતું કે આગળ આવશે. ક્વેશ્ચન 50 તમે જો જુઓ તો ક્વેશ્ચન 50 પરથી આવું જે તંત્ર છે એનું અન્ય પ્રેરકત્વ m બરાબર આપણે જોયું હતું 2√2 μ0 L સ્ક્વેર અપોન પાઈ L. એક ચોરસ મોટી લૂપ L લંબાઈની, સ્મોલ l લંબાઈની નાની લૂપ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ. તો આમાં આપણે બધી કિંમત મૂકીએ, 2√2 ઇન્ટુ 4 પાઈ 10⁻⁻7 ઇન્ટુ L. નાની લૂપ જે છે એ એનું 0.4 ઇન્ટુ 10⁻² એનો વર્ગ ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ 20 સેન્ટીમીટર, એટલે મીટરમાં 0.2. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 9.088 ઇન્ટુ 10⁻13 હેનરી, એટલે લગભગ 9 ઇન્ટુ 10⁻13 હેનરી. એટલે આમાં આ જે છે એ એનો જવાબ આવશે. એવું ને એવું 96 નંબરમાં જો 96માં સેમ, પણ અહીંયા આગળ તમને લૂપ આપી છે, ત્રિજ્યા આપી છે, અહીંયા લંબાઈ આપી છે, અહીંયા ત્રિજ્યા, અહીંયા લંબાઈ. તો ક્વેશ્ચન નંબર 49 આપણે ભણ્યા છીએ. ક્વેશ્ચન નંબર 49 પરથી બે રિંગના તંત્રનું અન્ય પ્રેરકત્વ μ0 પાઈ r સ્ક્વેર અપોન 2r. આમાં કિંમત મૂકી દઈએ, 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ પાઈ ઇન્ટુ સ્મોલ r જે છે એ 0.4 સેન્ટીમીટર, એટલે એનું 0.4 10⁻² એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ r 0.2, કેમ કે એ 20 સેન્ટીમીટર છે. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 1.57 ઇન્ટુ 10⁻12 હેનરી. એટલે આનો જવાબ થયો. એટલે ક્વેશ્ચન નંબર 49 અને 50 જે આપણે કર્યા છીએ એનો તે રકમ આપી અને દાખલો પૂછ્યો છે.
આ થિયોરિટિકલ છે. ખાલી જગ્યા અવરોધવાળા ગૂંચળાને આદર્શ અવરોધ, શૂન્ય અવરોધ જો હોય તો એવા ગૂંચળાને આપણે આદર્શ ઇન્ડક્ટર કહીએ છીએ. 98 જો એ આપણે એક આવો પ્રશ્ન પણ જોયો હતો કે જેમાં આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી પસાર કરવામાં આવે. જો ચુંબકીય ક્ષેત્રની પહોળાઈ d હોય, એટલે આ પહોળાઈ d તમને આપી છે, અને જમણી બાજુનો છેડો x જેટલા અંતરે હોય અહીંયા, ત્યારથી શરૂ કરી લૂપ પસાર થઈ જાય તે સ્થિતિમાં x વિરુદ્ધ EMF નો આલેખ. તો જો અત્યારે આમાં પ્રેરિત EMF એપ્સિલોન બરાબર -BLV જેટલું હોય, એટલે આ EMF થયું -BLV. જ્યારે અહીંથી દાખલ થાય ત્યારથી છેક આખી લૂપ દાખલ થઈ જાય ત્યાં સુધી એટલું ને એટલું જ રહે. જેવી લૂપ બરાબર વચ્ચે પહોંચે, આપણે આવું ગણી ગયા છીએ કે આમ હોય આમ, તો આમાં પ્રેરિત EMF કેટલું થાય? 0, કેમ કે આમાં ને આમાં સમાન EMF પ્રેરિત થાય, એટલે ઘટીને કેટલું થાય? 0. અને જેવી બહાર નીકળે એટલે આના કરતા વિરુદ્ધ પ્રેરિત થશે, એટલે આમ આવશે, અને એ અચળ રહેશે, પાછું બહાર નીકળે એટલે 0. એટલે ડી જે છે એ એનો જવાબ થાય. જ્યારે સોલેનોઇડ માંથી પસાર થતો પ્રવાહ અચળ દરથી વધતો હોય ત્યારે તેમાં પ્રેરિત પ્રવાહ અચળ હોય અને મૂળ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. કેમ કે લેન્ઝના નિયમ મુજબ. બરાબર, એટલે મૂલ્ય છે, પ્રવાહ અચળ દર છે એટલે પ્રેરિત પણ અચળ દરે થાય, પણ વિરુદ્ધ જે છે દિશામાં એટલા માટે હોય કેમ કે એ લેન્ઝના નિયમને અનુસરે છે. 100 નંબરનો પ્રશ્ન છેલ્લો. 2 મીટર લંબાઈ અને 2000 આંટા ધરાવતા સોલેનોઇડના આડછેદનો વ્યાસ 6 સેન્ટીમીટર છે. તેમાંથી 2 એમ્પિયર સ્થાયી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ઉર્જા અને ઉર્જા ઘનતા કેટલી? તો એ પણ સહેલું છે. 100 અહીંયા હું સોલ્વ કરું છું. U બરાબર 1/Li² બરાબર 1/L, આના માટે μ0 n²A/L ઇન્ટુ I². તો એ આપણે ગણી નાખીએ. બરાબર 1/2 ઇન્ટુ 4π ઇન્ટુ 10⁻⁻⁷, આટાની સંખ્યા 2000 નો વર્ગ ઇન્ટુ પાઈ r², એટલે પાઈ r જે છે 6 સેન્ટીમીટરનું અડધું, 3 ઇન્ટુ 10⁻² એનો વર્ગ, ડિવાઇડેડ બાય L, લંબાઈ આપી છે 2 મીટર, અહીંયા 2 ઇન્ટુ I², I આપ્યો છે 2, એટલે 2 નો વર્ગ. એટલે આની જો આપણે બધી ગણતરી કરીએ તો એ જવાબ આવે છે U બરાબર 14.2 મિલીજૂલ, 14.2 મિલીજૂલ. અને રો બી બરાબર UB/A ઇન્ટુ L, તો એ 14.2 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય ક્ષેત્રફળ 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁻² એનો વર્ગ. આ ક્ષેત્રફળ થયું અને આ એની લંબાઈ થઈ. આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 2.5 એકમ જૂલ પ્રતિ મીટર ક્યુબ. એટલે બે MCQ ભેગા કર્યા છે, એકમાં ઉર્જા છે અને એકમાં ઉર્જા ઘનતા. પણ સોલેનોઇડ છે એટલે એના આત્મપ્રેરકત્વ માટેનું સૂત્ર μ0 n²A/L એ આપણે લખવાનું થશે. તો આ 72 to 100 નંબરના MCQ આપણે સોલ્વ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં 101 થી 125 નંબરના પ્રોબ્લેમ છે એની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.